हेलो मित्रों नमस्कार હું મકવાણા રમેશ ગામ દિયોદર તાલુકો દિયોદર અને જિલ્લો બનાસકાંઠા તો આપણી ગેરેજમાં આજે સૌરાષ્ટ્ર 734 અભી આવ્યું છે એને શું પ્રોબ્લેમ છે હું તમને પહેલા બતાવું અને પછી આપણે આગળ વિડીયોમાં વધીએ તો મિત્રો જો આપણે ટ્રેક્ટર ચાલુ કરીએ એટલે ગેસ કાઢે છે તો ગેસના કારણે કાઢે છે ટેપેટના કારણે કાઢે છે કે બીજો કોઈ પ્રોબ્લેમ છે પંપમાં પ્રોબ્લેમ છે કે શું પ્રોબ્લેમ છે તો આપણે ચાલુ કરી જુઓ તમે વિડીયો જુઓ મિત્રો તમે વિડીયોમાં જોયું કે ટ્રેક્ટર આપણે સ્ટાર્ટ કરીએ એટલે રેસ કરવાથી ગેસ કાઢતું હતું ફટફડાટ બાળતું હતું અને ટ્રેક્ટરનો આ રેસ પણ ઓછો કરવાથી રેસ ઓછો થતો નહોતો અને કલે દબાઈને ગેસ પાડવાથી આ ગેસ પણ બહુ અવાજ કરતો હતો સરળાથી ગેસ મારતી હતી તો આમાં શું કારણ છે કેટલા કારણ છે અને શું કરવાનું છે તો હું તમને આગળ વિડીયો બતાવું તમે અમારો વિડીયો જોતા રહેજો તો ચલો આપણે ફટાફટ ખોલી નાખું છું તો મિત્રો આપણે ચેક કર્યું ટ્રેક્ટરને કે ગેસ કાઢે છે ચાલુ કરે એટલે અને થોડુંક રેસ પણ વધી જાય છે અને કલે દબાઈને ગેર પાડે એટલે ગેરમાં પણ અવાજ આવે છે સામાન્ય તો આપણે એનું શું કારણ છે બધાનું કારણ એક છે કે અલગ છે તો આપણે એનું કારણ જોવાનું છે પણ મને પંપમાં થોડો એમ લાગે છે તો પંપ પહેલાં હું ચેક કરું છું કારણ કે વાત આપણે રેડી છે ટ્રેક્ટર ઇચ્છા કમ્પ્લીટ થાય છે પણ પંપમાં તકલીફ એવું લાગે છે તો આપણે પહેલાં પંપ ખોલીને જોઈએ કે પંપમાં શું ખરાબી છે અને પછી આપણે જોશો કે ગેર પાડવાથી ગેર અવાજ કરે છે એ અવાજ શેના કારણે કરતો હતો એ પણ હું તમને બતાવીશ કે ગેરનો કલરનો પ્રોબ્લેમ છે કે પછી ગેરનો કોઈ પ્રોબ્લેમ છે તો હું તમને આગળ બતાવીશ વિડીયોમાં તો અમારો વિડીયો તમે પૂરેપૂરો જોજો અને અમારી આગળ ટ્રેક્ટર ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયોને શેર કરજો તો આપણે ફટાફટ ખોલી નાખો ડીઝલ પંપ ખોલવો છે એટલે આપણે પહેલાં એરકુલેટર સાઈડમાં લઈ લેતા પંપ ખોલતા આપણે સારી રીતે ફાવે તો હું એર ફિલ્ટર ખોલી નાખું છું આ જો આ પંપની અંદર હેમરી નરું કાટ છે એ પંપ ખરાબ થઈ ગયો છે તો આપણે પંપને હું ખોલી નાખું છું અને પંપ ખોલતી પહેલાં આપણે એનું ટાઈમિંગ પર પહેલાં મેળવવું પડશે તો ટાઈમિંગ તમને હું બતાવું તો ટાઈમિંગ કઈ રીતે એનું મેળવવું પડશે પંપ ખરાબ થયો છે તો એના કારણે ગેસનું એવરેજ પણ નથી આવતું તો આ બધું આપણે એનું કમ્પ્લીટ રિપેરિંગ વર્ક કરવાનું છે પંપનું પંપ ખોલી અને કમ્પ્લીટ રિપેરિંગ વર્ક કરવાનું છે તો આપણે પંપને ખોલીશું એની પહેલાં ટાઈમિંગ જોઈએ તો આપણે પંપ ખોલાય એની પહેલાં ટાઈમિંગ તમને હું બતાવું કે પંપને જે આ પલંજર છે પાછળ 3 નંબરનો પલંજર દબાઈ અને ઉપર બોડી લેવલ આવે એટલે એને રોકી દેવાનો અને પછી આગળ ફૂલીને આગળ જે તીર આવે છે નિશાન ટોપ નિશાનનું તીર આવે છે તો તીર ઉપર એને નિશાન ઉપર મેળવવાનું આવે છે અને ઉપર અને આ ટેપેટ 3 નંબરનું ટેપેટ એટલે છેલ્લું ટોકા બાજુનું ટેપેટ છે એ બે ઢીલા હોવા જોઈએ તો આપણે ટાઈમિંગ કમ્પ્લીટ કહેવાય અને ટાઈમિંગ મેળવી અને પછી પંપ ખોલવાનું આવે છે તો હવે આપણે હું પંપ ફૂલ કરવાનો મિત્રો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોઈ પણ વ્યક્તિના પ્રોબ્લેમના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને વિઝિટ કરી શકો છો સારા વિડીયો તમને પ્રોબ્લેમ વાળા મળી શકશે તો વિડીયો જોતા રહેજો
તો મિત્રો આપણે ડીઝલ પંપ ખોલી નાખ્યો છે. આ તમે જુઓ, આ ડીઝલ પંપ છે. ડીઝલ પંપ કમ્પ્લીટ આપણે ખોલી નાખ્યો છે અને તમને આ બારી ખોલેલી છે. ડીઝલ પંપની બારી ખોલેલ છે, એમાં પણ સ્પ્રિંગ કમ્પ્લીટ છે. આપણે ફિલ પંપ ખોલ્યો છે. આ ફિલ પંપ ખોલ્યા પછી તમને હું બતાવું કે આમાં પ્રોબ્લેમ છે. આ તમે જુઓ, આ જુઓ પ્લે મારે છે. તો મિત્રો આપણે પંપની બારી ખોલીને તમને બતાવ્યું. તો પંપની બારી ખોલી અત્યારે સ્પીકો કમ્પ્લીટ છે અને આ પંપની ફિલ પંપ ખોલ્યો છે. ફિલ પંપ ખોલી અને તમને દેખાડું કે પંપની અંદર આ બેરિંગ ઘાતી રહી છે. આ જુઓ અંદર પ્લે મારે છે. આ પ્લે ના આવવું જોઈએ. આ તમે જોઈ શકો છો. નજીકથી દેખો, આ પ્લે ના આવી જોઈએ. આટલી પ્લે છે, એના કારણે પંપ રેસ થતો હતો, ગેસ કાઢતું હતું. તો આપણે આ પંપને ડીઝલ પંપને સર્વિસ કરવા આવશો. ડીઝલ પંપ બનાવીએ. હા, તો મિત્રો આપણે પંપને રિપેરિંગ કરવા આવ્યો હતો, ડીઝલ પંપને. તો રિપેરિંગ કરીને આવી ગયો છે પંપ. તો આપણે જુઓ, આ કમ્પ્લેટ ક્લિયર થઈને આવી ગયો છે પંપ. આ તમે જોઈ શકો છો. કમ્પ્લેટ પંપને આખો સર્વિસ કરી આખો બનાવી દીધો છે પંપને. પંપમાં તકલીફ હતી એટલે પંપને આપણે પંપ કરાવી નાખ્યું છે. તો હવે પંપને હું પેકિંગને ગ્રીસ લગાવી અને ફિટ કરું છું. આ પેકિંગ છે પંપનું. તો આને હું ગ્રીસ લગાવી ફિટ કરું છું. તો આ પંપને આપણે ફિટ કરીને જોઈશું કે પહેલાં જેવો જે ગેસ કાઢતો હતો એ ગેસ કાઢે છે કે નથી કાઢતો. હવે તો પહેલાં પંપ ફિટ કરી નાખું, પછી તમને હું બતાવું. તમે વિડીયો આખો જોજો. તો મિત્રો આપણે ટ્રેક્ટરને ડીઝલ પંપ ફિટ કરી નાખ્યા છે. થોડીક મોડું થઈ ગયું છે, અંધારું પણ થઈ ગયું છે અને આપણે ટ્રેક્ટર કમ્પ્લીટ તૈયાર છે. પંપ લગાવી દીધો છે. તો હવે તમે અમે સેલ મારીને તમે બતાવીશું કે જે પહેલાં ધમાડો કાઢતું હતું, હવે ધમાડો કાઢતું નહીં. તમે જોઈ શકો છો. મિત્રો કમ્પ્લીટ ટ્રેક્ટર તૈયાર થઈ ગયું છે. ગેસ પણ ઘાટતું નથી પણ ટ્રેક્ટર એકદમ મોડલમાં પંપ થઈ ગયો છે કમ્પ્લીટ. તો તમે જોયું આગળ વિડીયોમાં કે ગેસ વધારે ઘાટતું હતું, ફટાકડા ફોડતું હતું. અત્યારે રેસ ફૂલ કર્યો, ફટાકડા ફોડવાનું બંધ થઈ ગયું છે, પણ ગેસ કાઢવાનું પણ બંધ થઈ ગયું છે. તો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને રાજા ટ્રેક્ટર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી.